ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 10 અને 10 વાગે હું જઈ રહી છું ઓર્ડરમાં, જોઈ શકો છો. ગુડ મોર્નિંગ સચિન. ગુડ મોર્નિંગ. નહીં ધોઈને ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે. હવે નીકળી છું અને ત્યાં શું કરીએ છીએ એ તમને બતાવીશું. તો ગાઈસ અમે નીકળી ગયા છે ઓર્ડરમાં જવા માટે અને બ્લોગ કન્ટિન્યુ કરીશ હું, તો તમે જોતા રહેજો અને આપણે બધા આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ. અત્યારે વાગી ગયા છે 7 અને 7 વાગે જઈ રહ્યા છે બહાર. લાગી હતી ભૂખ તો થોડો ઘણો નાસ્તો લેવા જઈ રહ્યા છે. અને આજે બહુ લેટ થઈ ગયું, વ્લોગ બહુ શૂટ કર્યો નહોતો. અમે બપોરનું જમવાનું બી કેટલા વાગે જમ્યા? આજે 5 વાગે. 5 વાગે જમ્યા. તો અત્યારે જઈએ, થોડો ઘણો નાસ્તો લેતા આવીએ. તો ક્યાં જઈએ છે બન્યા રહો વ્લોગમાં, જોતા રહો. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11:30 અને 11:30 હું આજના વ્લોગની કોમેન્ટ રીડ કરીશ. આખો દિવસ કન્ટિન્યુ શૂટ લઈ શકી નહીં, કારણ કે મારી તબિયત થોડી હમણાંથી ઠીક નથી. સો એના માટે તો ફર્સ્ટ કોમેન્ટ હું રીડ કરીશ. શ્રી કુલદેવીની કૃપા.
જય ગોગા મહારાજ, સોરી દી, હું હમણાંથી વીલોગ નથી જોતી બિકોઝ મારી તબિયત ખરાબ હતી. સોરી વીલોગ ના જોવા માટે. હવેથી ડેલી વીલોગ જોઈ કોમેન્ટ કરીશ. નાઇસ વીલોગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પહેલાં તમારા તબિયતનું ધ્યાન રાખો. વ્લોગ નહીં જોવો તો ચાલશે, પણ તમારી તબિયત પહેલાં સાચવજો. અને હવે તમારી કેવી તબિયત છે એ મને કોમેન્ટ કરજો. તમારી તબિયત સારી છે ને? બીજી છે મારા ભાણીની કોમેન્ટ. જય ગોગા મહારાજ, હેતુદી મસ્ત બહુ વીલોગ છે. થેન્ક યુ. પટેલ હેનીની કોમેન્ટ છે. હેનીની કોમેન્ટ છે નાઇસ વીલોગ. થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે નાઇસ વીલોગ. થેન્ક યુ. ક્યુનો પ્રજાપતિ, ભૂમિ પ્રજાપતિની કોમેન્ટ છે ગોટુ અને મીસુ વગર ઘરમાં મજા નહીં આવતી હોય. નહીં ને હેતુદી. જય ગોગા મહારાજ. ચૈત્ર હેતાંશી અને મિસિતા વિના આખું ઘર સૂનું સૂનું લાગે છે. નહીં મજા આવતી. અને મારે તો આખો દિવસ ઓર્ડરમાં બિઝી હોય એટલે જતો રહે છે. ઘરે આવું એટલે રાતે મીસુ અને હેતાંશી યાદ આવે. ઘર સૂનું સૂનું લાગે. પણ હમણાંથી મારી તબિયત થોડી ઠીક નથી અને ઓર્ડરો બહુ જ હતા. એના કારણે થોડો ટાઈમ ત્યાં મૂકીને આવી છું. શ્રી કુલદેવીની કૃપાથી લાઈવ થાઓ ને ટાઈમ મળે તો. આજે તો પોસિબલ નહોતું તો હું લાઈવ નથી થઈ. કાલે ટ્રાય કરીશ લાઈવ થવા માટે. મારી તબિયત ઠીક નથી એટલે મને મૂડ નહોતું. આજે મેં બપોરનું ખાલી જમવાનું કેટલા વાગે જમી ખબર છે? 5 વાગે જમી. અને પછી થોડું ઘણું કામ કર્યું, ફ્રી થઈ, માઇન્ડ ફ્રેશ કરવા આંટો મારવા ગઈ અને પછી ઘરે આવી ગયા. પછી યુઝર કરીને કોઈક આઈડી છે. કલોલ કઈ જગ્યાએ આવેલું છે તમારું પિયર દી? હું કલોલથી છું. ગાયત્રી. કલોલમાં હું પંચવટી વિસ્તારમાં રહું છું. મારું પિયર ત્યાં આવેલું છે. અત્યારે હેતાંશ અને મિશિતા પંચવટીમાં છે કલોલ. જયદીપભાઈની કોમેન્ટ છે. હેતુદી કોમેન્ટ વાંચો ને પ્લીઝ. વાંચી લીધી તમારી કોમેન્ટ. મારા ભૈલુની કોમેન્ટ છે. મૌલિક પ્રજાપતિની કોમેન્ટ છે. મામાનું બુકિંગ કરી રાખ્યું એડવાન્સમાં. હા, મામાનું ઘર કોને યાદ ના આવે? તમને બધાને મામાનું ઘર યાદ આવે છે તો કોમેન્ટ કરજો. મારી હેતાંશીને તો મામાનું ઘર બહુ જ યાદ આવે છે. મિસિતા ફર્સ્ટ ટાઈમ ગઈ છે પણ હેતાંશી તો હર ટાઈમ મામાના ઘરે જાય છે. જેને 10 દિવસ 15 દિવસ 20 દિવસ આરામથી મોજ કરે છે, મજા લે છે. પછી જયુ વીલોગની કોમેન્ટ છે. નાઇસ હેતુદી, તમે મસ્ત તમારા જેવા વીલોગ બનાવો છો. દી તમારો વ્લોગ લેટ આવે એટલે એમ થાય છે કે હવે વ્લોગ આવશે કે નહીં. તમે સેમ તમારા જેવા વીલોગ બનાવો છો. બ્યુટીફુલ. સારા. સચિનભાઈ મજામાં છે ને? દી લાઈવ થાવ ને પ્લીઝ. આઈ એમ અંજલિ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. કેમ છો? મજામાં છો તમે? અને થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે, કોમેન્ટ કરવા માટે. અને સચિનભાઈ બી તમારા મજામાં જ છે. આજે તો હું લાઈવ ના આવી એના માટે સોરી. મને કાલ ટાઈમ મળશે. હજુ કાલે બી મારા મોર્નિંગમાં ઓર્ડર છે એટલે કાલે બી ટાઈમ મળશે તો કદાચ આવાશે તો આવીશ લાઈવ. પછી તો આજની કોમેન્ટ મેં અહીંયા રીડ કરી લીધી છે. હવે નેક્સ્ટ કાલે તમે બધા ફટાફટ વ્લોગ જુઓ, કોમેન્ટ કરો, શેર કરો. હમણાંથી તમે બધા વ્લોગ જોતા નથી લાગતા, કોમેન્ટ ફટાફટ કરતા નથી. અને હું ટ્રાય કરીશ કે હવે વ્લોગ સ્કીપ ના કરું. અને 2 દિવસ સ્કીપ કર્યો એના માટે સોરી. બિકોઝ મારા જોડે ટાઈમ નહોતો. હેતાંશી અને મિશિતા બહુ હેરાન કરતા હતા. એટલે વ્લોગ લઉં ખરી, મોર્નિંગમાં ચાલુ કરું પણ વ્લોગ કન્ટિન્યુ નથી કરી શકતી હું. કારણ કે બહુ જ કામ હતું, થાકી જતી હતી. અને હમણાંથી મારી તબિયત બી ઠીક નથી તો કાલે થોડી દવા લઈ આવી તો થોડું સારું લાગે છે. એટલે ધીરે ધીરે હવે થોડો વ્લોગ કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરીશ. અને ટ્રાય કરીશ કે સ્કીપ ના થાય વ્લોગ. સો ગાઈસ, આજે ઓર્ડર હતો જે બપોરે સવારે 10 વાગે ગઈ હતી તો 5 વાગે ફ્રી થઈ. અને બહુ જ કંટાળી ગઈ. પાછો બીજો ઓર્ડર હતો એટલે બહુ જ થાકી ગઈ. અને આંટો મારીને આવી ગયા છે ઘરે. તો આજે બહુ જ કંટાળો આવી ગયો અને થાકી બી ગઈ અને હેરાન થઈ ગઈ.
અને અડધું મારે કેવું કે ઓર્ડરમાં જાઉં ને પછી ત્યાં બેસી રહેવાનું આવે ને એટલે મારું મગજ બહુ જ ગુસ્સે આવે કે વહેલા બોલાવે ને પછી બેસી રહેવાનું. એક જણને કરીએ પાછું બેસી રહેવાનું, પાછું એકને કરીએ પાછું બેસી રહેવાનું, પછી છેલ્લે ઉતાવળ કરે. આવું કરાતું હશે? ના કરાય ને. આજે બહુ હેરાન થઈ ગઈ અને થાકી બી ગઈ. છેક મોર્નિંગનું હું 4 નાસ્તો કરીને ગઈ હતી, છેક 5 વાગે જમી. બોલો. હજુ કાલે બી ઓર્ડરમાં જવાનું છે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.